ડેડી હા જો ને કેટલા બધા પતંગ ચગતા છે. હા સાચી વાત છે દીકા, પતંગ તો છે પણ જે અમારા જમાનામાં જે પતંગ દેખાતા હતા ને તેવા તો કઈ નહીં મળે દીકા. અમારો કઈ એક જમાનો હતો દીકા, જે અમે મમ્મી ડેડી હાથે લડતા, દિવાળીમાં ફટાકડા નહીં ફોડતા પણ પતંગ હારું 500 રૂપિયા તો જોવતા જ. 300 રૂપિયાની ફીરકી ને 200 પતંગ અમને જોવતા. આ છેલ્લામાં છેલ્લા 100 પતંગ તો અમે જોવતા જ. અમે મમ્મા દાદા હાથે ફાઇટ કરતા અને અમે પતંગ લાવતા. જે દિવસે અમે પતંગ લાવતા ને તે દિવસે તો બધા પતંગોની કિન્નર બાંધી દેતા, રાતના 11 વાગ્યા 12 વાગ્યા સુધી જાગીને. અને બીજે દિવસે કોમ્પિટિશન જેવી રહેતી. બીજે દિવસે અજવાળું ના થાય તે પહેલા તો લોકો અમારા બધાને પતંગ ચગી જતા. એ અમારા કઈ દિવસો જ અલગ હતા. અત્યારે તો તું જોશે આ બધા ઢાબા પર તો તમને દેખાશે કે એક જણ પતંગ ચગાવે છે ને 5 જણ આપણે મોબાઈલ પકડીને બેસેલા હોય છે. તો આ તો શું ઉત્તરાયણ છે? અમારી ઉત્તરાયણ હતી કે ઉપર ઢાબા પર આખું ફેમિલી ચડી જતું, અને ફેમિલી ચડી જતું ને તો લાડુ થી માંડીને ટોટલી બધી નવી નવી બધાના ઘરના અલગ અલગ લાડુ આવતા, બધા અલગ અલગ ટાઈપની વેરાયટી લાવતા ખાવા માટે. એ અમારા કઈ દિવસો જ કઈ અલગ હતા. સવારે જો 6 વાગ્યાના ઉપર ઢાબા પર ચડી ગયેલા ને તો રાતના 10 વાગે બી અમને બોલાવતા કે ભાઈ નીચે આવો, ખાવાનું ખાઈ જાઓ. અમે તો ના જ પાડતા કે નહીં, અમે તો ઉપર જ. છેલ્લે પછી છે સાંજે એક પાર્ટી કરતા મજાની. એ અમારી ઉત્તરાયણ હતી.